તો દોસ્તો આજે હું તમને રૂબરૂ કરાવી સમૃદ્ધ વરસીણી વાવ કે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલા ગાંધી રોડ પર પાંચ કુવા દરવાજા પાસે આવેલી છે અને આ વાવ તેના 90 અંશના ખૂણે કરવામાં આવેલા બાંધકામ માટે જાણીતી છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, હું તમને ઝાંકી કરાવીશ આ વાવના સંપૂર્ણ ઇતિહાસ અને બાંધકામની। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો આપની માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો દોસ્તો અત્યારે હાલ આપણે આ જે જોઈ રહ્યા છીએ તે અમૃત વર્ષીણી વાવ છે જે અમદાવાદના પાંચ કુવા દરવાજા પાસે આવેલી છે। તો આપણે અહીંયા જે સામેની તરફ સીડી દેખવા મળે છે ત્યાંથી અંદરની તરફ જઈશું અને જોઈશું કે અંદરનું બાંધકામ કયા પ્રકારનું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। અને આ જે સ્થાન છે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત અને એક રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલું છે। અને અહીંયા આપણને જે વાવ વિશે છે તેના ઇતિહાસ વિશે આપણને અહીંયા માહિતી બતાવી છે। જે તમે તે વાંચવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરીને તમે આ વાંચી શકો છો। અને હવે આપણે જઈશું નીચેની તરફ અને આપણે જોઈશું કે વાવનું બાંધકામ કયા પ્રકારનું છે। તો ચાલો બને રહેજો। આ જે આપણે જે આ વાવ જોઈ રહ્યા છીએ તે આપણને અહીંયા એલ શેપમાં આ વાવ આપણને અહીંયા જોવા મળે છે કે તેનો આકાર જે સામેની તરફ આપણે જઈશું સીધા ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ અંદર લેવી પડે છે, એટલે આ જે વાવ આપણને જોવા મળે છે તે એલ શેપની આ વાવ અહીંયા બાંધકામ કરવામાં આવેલું છે। આપણે જે સામે જે દેખાય છે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી અંદરની તરફ એન્ટ્રી લઈને સીધા જ વાવની અંદરના જે કૂવો છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ। અને અહીંયા વાવમાં આપણે જોઈ શકીએ છીએ કે કમાન આકારના આપણને ઉપરની તરફ જે પિલ્લર્સ દેખાય છે તે જોવા મળે છે। અહીંયા જ્યારે આપણે વાવની અંદરની તરફ જ્યારે નીચે અહીંયા આ પગથિયા દ્વારા જ્યારે આપણે નીચે ઉતરીએ છીએ ત્યારે આપણને વાવની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે વાવમાં જમણી તરફ આપણને શિલાલેખ જોવા મળે છે જે ફારસી ભાષામાં આપણને અહીંયા તેનું ઇતિહાસ વિશે લખાણ કરવામાં આવેલું છે તે જોવા મળે છે। અને બિલકુલ તેની સામેની તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને અહીંયા સંસ્કૃત ભાષામાં જે વાવના ઇતિહાસ વિશેનો જે માહિતી આપવામાં આવેલી છે તે સંસ્કૃત ભાષામાં શિલાલેખ આપણને અહીંયા જોવા મળી રહે છે। અને હવે આપણે નીચેની તરફ જઈશું અને વાવને જોઈશું કે અંદર બીજું કયા પ્રકારનું તેનું બાંધકામ અહીંયા જોવા મળી રહે છે। અને અહીંયા સુંદર મજાની જે કોતરણી કામ તે સમયગાળા દરમિયાન કરવામાં આવેલું છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે આટલા વર્ષો બાદ પણ ઘણી ખરી સારી હાલતમાં આપણને જોવા મળી રહે છે। આ છે અહીંયાના ઉપરનો જે કમાન આકારના જે પિલ્લર આપણને જોવા મળે છે તેનો વ્યૂ। સરસ મજાનું સ્થાપત્ય આપણને આપણા જે અમદાવાદની અંદર આવેલા પાંચ કુવા જે દરવાજા છે બિલકુલ તેને અડીને જ આ સ્થાન આવેલું છે કે જેની માહિતી ઘણા લોકોને અહીંયા છે જ નહીં। આ અહીંયાથી આપણને અહીંયાનો સુંદર મજાનો જે વ્યૂ જોવા મળે છે તે હું તમને બતાવી દઉં। આપણે આ જે સામેની તરફ જવાય છે તે કૂવો છે જ્યાં નાના દરવાજામાં પ્રવેશ કરીને અંદરની તરફ જઈ શકાય છે। અને બિલકુલ તેની ઉપરની તરફ પણ આપણે અહીંયા જે સામે તમે જોઈ શકો છો ત્યાંથી ઉપરના ભાગે થઈને અહીંયા સામે જવાય છે। તો આપણે જો બની શકાશે તો ત્યાં પણ જઈને કૂવો કેવો દેખાય છે તે પણ હું તમને બતાવી દઈશ। તો ચાલો આપણે જઈશું અંદર કૂવા સુધી, એ પણ હું તમને બતાવી દઉં।
તો અહીંયા સામેની તરફ જે આપણને જોવા મળે છે તે અહીંયા એનો કૂવો આવી ગયો છે. તો અહીંયાથી આપણને તે કૂવો પણ જોવા મળી જાય છે. આ છે અહીંયાનો કૂવો અને કૂવાના અંદરનો વ્યૂ પણ હું તમને બતાવી દઈશ. તો આપણે હવે વાત કરીશું આ વાવના સંપૂર્ણ ઇતિહાસ અને બાંધકામ વિશે. તો આ અમૃત વર્ષિણી વાવનું બાંધકામ ઈસવીસન 1723માં ગુજરાતના મુઘલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથ દાસજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાવને બનાવવા માટે પીળા રેતિયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ વાવ જમીનની અંદર 3 માળ જેટલી ઊંડી કે જે 50 ફૂટ ઊંડાઈ અને 68 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. આ વાવ મુખ્ય એક પ્રવેશ દ્વાર ધરાવે છે અને આ વાવમાં આવેલા કૂવાનો વ્યાસ 11 ફૂટનો છે. આ વાવ તેમાં કરવામાં આવેલી ઓછી કોતરણી અને અંગ્રેજીનો એલ આકાર એટલે કે 90 અંશના ખૂણે સરળ બાંધકામ માટે જાણીતી છે. આ વાવને ઈસવીસન 1969માં રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલી છે. કૂવો અત્યારે હાલ ખાલી છે અને ઘણું બધું આપણને તેમાં કચરું પણ જોવા મળી રહે છે કે થોડી સાફ સફાઈનો અભાવ તો રહેતો જ હોય છે આવા બધા જે પૌરાણિક જે પડતર થઈ ચૂકેલા સ્થાનોમાં. આ છે અહીંયાનો મુખ્ય કૂવો અને એક જ કૂવો આ વાવમાં આપણને જોવા મળે છે. તો અહીંયાથી આપણે જે પ્રવેશ કર્યો હતો કૂવા તરફ તે આ સ્થાનેથી આપણે આવ્યા હતા અંદર. અહીંયાથી આપણે બહારની તરફ નીકળી જઈશું. તો હમણાં થોડી વાર પહેલાં હું ત્યાં ઊભો હતો, ત્યાંથી આપણે અહીંયા જે સામે સ્ટેપ દેખાય છે ત્યાં થઈને અહીંયા ઉપરની તરફ હું આવ્યો છું. અહીંયા આપણને 2 નાના ગોખલા સામસામે જોવા મળે છે, બિલકુલ તેની સામેની તરફ બીજો પણ એક ગોખલો આવેલો છે અને આ છે અહીંયાનો ઉપરનો વ્યૂ. અને આ સુંદર મજાનું જે કમાન આકારનું જે આપણને દ્વાર જેવું જે દેખાય છે વચ્ચેનો જે પિલ્લર તે એકદમ સુંદર છે. અને હવે આપણે જોઈશું અહીંયા સામે કૂવો કેવો જોવા મળે છે. આ બીજા માળ પર હું છું. ઝૂમ કરીને પણ હું તમને બતાવી દઈશ બહારનો વ્યૂ. તો આપણે જે સામે કૂવાની તરફ હતા ત્યાંથી અહીંયા બહારની તરફ અત્યારે હાલ હું આવી ગયો છું અને અહીંયાથી આપણે જે પાછો બહારની તરફ આ વાવ જે છે તે એક જ પ્રવેશ દ્વાર ધરાવે છે. તો આપણે અહીંયાથી પાછા બહારની તરફ નીકળી જઈશું અને બહારની તરફ જઈને ઉપરથી આ વાવનો વ્યૂ કેવો જોવા મળે છે તે પણ હું તમને અહીંયા બતાવી દઈશ વિડીયોમાં આગળ. તો બન્યા રહેજો મારી સાથે. આ છે વાવની બહારનો વ્યૂ કે જે હું તમને બતાવી દઈશ. આ વાવની બહારનો વ્યૂ છે અને આ જે વાવ આપણે જોઈ શકીએ છીએ તે એલ શેપની વાવ આપણને અહીંયા જોવા મળે છે કે જે એલ આકાર ધરાવે છે. તો અહીંયા આપણે જ્યારે આવીએ ત્યારે અહીંયા વાવ અહીંયા પૂર્ણ થાય છે અને બિલકુલ અહીંયાથી સામેની તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે આ બાજુ લેફ્ટ સાઈડ વાવ વળી જતી હોય છે. જે આનું બાંધકામ એક સુંદર મજાનું કરવામાં આવેલું છે. આ આપણે ઉપરની તરફથી પણ જોઈ શકીએ છીએ વાવનો વ્યૂ કે સામે જે પગથિયા દેખાય છે ત્યાંથી આપણે અંદરની તરફ જઈને પ્રવેશ કર્યો હતો. અહીંયા અંદરનો ભાગ છે અને બિલકુલ આપણે જ્યારે અહીંયાથી જોઈએ ત્યારે આ કમાણની બિલકુલ પાછળની તરફથી આપણને કૂવો જોવા મળે છે અને આ જે કૂવો છે તે હું તમને ઉપરની તરફથી પણ
કૂવાનો વ્યૂ બતાવી દઈશ. તો અહીંયા આપણને કૂવો આવી ગયો છે. આ છે વાવનો ઉપરનો જે કૂવાનો જે વ્યૂ છે તે આપણને અહીંયાથી જોવા મળી રહે છે. દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.